રસોડાનું ઔષધિ હળદર. આપણે ત્યાં રસોડામાં વપરાતા વિવિધ પ્રકારના મરી મસાલામાં હળદરનો વપરાશ કદાચ સૌથી વધારે છે. હળદરનું વૈજ્ઞાનિક નામ કુર્કુમા લોગા છે. અંગ્રેજીમાં તે ટર્મેરિક તરીકે ઓળખાય છે. હળદરમાં કાર્યકારી તત્વો ઘણા છે. તેમાં મુખ્ય તત્વો એટલે કુર્કુમિન. અલગ અલગ પ્રકારના શોધપત્રોના આધારે કહી શકાય કે હળદરમાં રહેલા પિત્તરંજક દ્રવ્ય કુર્કુમિનની શોધ આશરે 1815માં થઈ. હળદરનો ઉપયોગ આહારમાં એટલે શાક દાળમાં મરી મસાલા તરીકે મુખ્ય છે. તે ઉપરાંત રંજક દ્રવ્ય તરીકે ક્રૂડ એટલે કે આહારમાં પ્રિઝર્વેટિવ તરીકે જોવા મળે છે. હળદરમાં રહેલા કાર્યકારી તત્વોમાં મુખ્યત્વે કુર્કુમિન છે. તે ઉપરાંત કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, રેસાઓ, ફ્રુક્ટોસ, લોહ તત્વ, સોડિયમ, ઝીંક, લિમોનિન, પોટેશિયમ વગેરે છે. સારવારમાં હળદરનો ઉપયોગ આયુર્વેદમાં વર્ણવ્યો છે. હળદર આખી દુનિયામાં મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે. આપણે ત્યાં ખોરાકમાં, આહારમાં, સૌંદર્ય પ્રસાધનોમાં, પગના સોજામાં, મૂઢમારમાં, ઈજા પછી રક્તસ્તંભક તરીકે, શરદી ઉધરસ જેવી તકલીફોમાં હળદરવાળું દૂધ પીવાય છે. ઉપરાંત જેનો ઉલ્લેખ અનિવાર્ય છે તેવા લગ્ન પ્રસંગે પીઠીની વિધિમાં મનાવવામાં આવે છે. તેમાં હળદરનો ઉપયોગ થાય છે. દુનિયામાં ક્યાંય આ વિધિ નથી. કદાચ શરીરની ચામડી માટે વર્ણ્ય આપનાર હોવાથી તેનો લગ્ન પ્રસંગે ઉપયોગ કરાય છે. વૈજ્ઞાનિક રીતે ચામડી ઉપર હળદર લગાવવાથી સૂર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોની આડઅસર ચામડી ઉપર મહદઅંશે નિવારી શકાય છે. આપણા શાસ્ત્રોના મતાનુસાર હળદર મુખ્યત્વે કફ પિત્ત શામક છે. શોધ વેદનાયુક્ત તકલીફોમાં તેનો લેપ લગાવવાનો ઘર ઉપચારક છે. તે ઉપરાંત ચામડી ઉપર આવતી ખંજવાળ, બળતરા, ડાયાબિટીસના વર્ણ, યકૃત, પ્લીહાની વૃદ્ધિમાં પેટ પર તેનો મલમ લગાવવો ફાયદાકારક છે. આ થઈ હળદરની બહારની ઉપયોગિતા. હળદર શીત પિત્ત એટલે કે એલર્જીની ઉત્તમ દવા. પાચન સંસ્થાન પર હળદર એ મુખ્યત્વે અરુચિ, કમળો, કબજિયાત, આંત્રકૃમિ જેવી તકલીફોમાં અપાય છે. તે ઉપરાંત રક્તવિકાર, રક્તસ્રાવ, પાંડુ, શ્વાસ, કાસ, ડાયાબિટીસ જેવા રોગો મટાડવાનું કામ કરે છે. શીતપિત્ત એટલે કે એલર્જીસ માટે હરિદ્રાખંડ નામનો યોગ ઘણી કંપનીઓ બનાવે છે અને બજારમાં તે મળે છે. હળદરનો ઉપયોગ એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ તરીકે થાય છે. હળદર પર થયેલા વૈજ્ઞાનિક સંશોધનના શોધપત્રોનો ઉલ્લેખ જોતા હળદરમાં રહેલું કુર્કુમિન એ સ્ટેટિયોક્રોક્સ અને સ્ટેફાઇલોકોક્કસ નામના જીવાણુની વૃદ્ધિને ઘટાડે છે. હોજરીમાં એટલે કે જઠરમાં પડતા ચાંદા માટે એચ પાયલોરી નામનો બેક્ટેરિયા જવાબદાર છે. તેની વૃદ્ધિને કુર્કુમિન ઘટાડી તેના મહદઅંશે નાશ કરવાનું કાર્ય કરે છે. પાંડુ નામના રોગમાં હળદર ઉપયોગી છે. હળદરનું સેવન નિકોટિનથી ઉત્પન્ન થતા કેન્સરની શક્યતાને 50% જેટલી ઘટાડે છે. શરીરમાં ચરબી અને તેના જેવા તત્વોના રૂપાંતરણથી ઉત્પન્ન થતા અતિ નુકસાનકારક તત્વની પ્રક્રિયાને ખૂબ જ સારી રીતે અવરોધે છે. આ કાર્યમાં તે વિટામિન ઈ એટલે કે આલ્ફા ટોકોફેરોલ કરતાં 8 ગણી હળદર સશક્ત સાબિત થયેલી છે. કેટલાક સંશોધકોનું કહેવું છે કે અમેરિકામાં તો હળદરની ગોળીઓ દર્દીને આપવામાં આવે છે. જાપાનમાં પણ હમણાંથી લોકો દૂધ સાથે હળદર લેવા લાગ્યા છે. કેટલાક સંશોધનોનું કહેવું છે કે કુર્કુમિન ખૂબ જ અસરકારક છે. હવે હળદરની કેપ્સ્યુલ પણ મળે છે. એ પણ કેન્સર ઉપર ખૂબ જ અસરકારક પુરવાર થઈ છે.